અમરેલી જિલ્લાના જાફરાબાદના કાગવદર ગામ નજીક સોમનાથ હોટલની સામેની વાડીમાં આગ લાગવાની ઘટના બની। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સોમનાથ હોટલની સામેની વાડીમાં તારીખ 7/4/2024ના બપોરના 1 વાગ્યાના સમયે આગ લાગવાની ઘટના બની। આ આગ પૃથ્વીરાજભાઈ અને ઉમેશભાઈ વરુની વાડીમાં આગ લાગવાની ઘટના બની હતી। આ આગ વાડીમાં લાગતા નજીકના ખેડૂતો દ્વારા આગ પર માટી અને પાણી ચલાવતા પણ આગ કાબૂમાં ન આવતા આ આગ લાગવાથી વાડી માલિકે રાજુલા નગરપાલિકાના ફાયરને જાણ કરતા રાજુલા નગરપાલિકા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવ્યો। આ આગ લાગવાથી કોઈ મોટી નુકસાન થવા પામી નહોતું। ફાયર ફાઇટરના કર્મચારીને શિવાભાઈ જોખિયા અને ભગવાનભાઈની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો। વાડીમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ। રિપોર્ટર કાળુસા કનોજિયા, જાફરાબાદ।